હું છું રિદ્ધિ પંચાસરા, રિદ્ધિસ કિચનથી. તો આજે આપણે બનાવવાના છે જુવાર અને ચણાના લોટની મિક્સ ચાટ પૂરી. જો મેં એમાં આટલી વસ્તુ લીધી છે જે તમે બી યુઝ કરતા હશો, પણ આ એક થોડું અલગ છે. આ મેં લીધો છે જુવારનો લોટ અને એની અંદર હું 2 ચમચી ચણાનો લોટ એડ કરીશ. હવે હું આમાં એડ કરીશ થોડા તલ. હવે આનો લોટ બાંધી દેવાનો છે. તમે આની અંદર સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરી શકો. હવે આ લોટને મિક્સ કરવાનો છે. જો આ રીતે એનો લોટ જ બાંધી દેવાનો છે, જેમ તમે રોટલીનો લોટ બાંધો એમ. થોડો કઠણ રાખવાનો છે, જેમ આપણે ફરસી પૂરીનો રાખીએ ને એવી રીતે. બંધાઈ ગયો છે અને 5 મિનિટ માટે આપણે રહેવા દઈશું ઢાંકીને. જો આવી રીતે આનું ગુલ્લું બનાવવાનું છે. પછી આને જેમ તમે રોટલી ભાખરી વણો છો એવી રીતે વણી લેવાનું, એકદમ સોફ્ટ હાથથી. એટલે આ છે ને સાઈડની ધારો બહુ તૂટશે નહીં, એ એકદમ સોફ્ટ હાથથી વણવાનું છે. ડન. હવે આના છે ને આપણે ગોળ તો કરવી હોય તો તમે કરી શકો, પણ આમાં આ લોટ જુવારનો છે એટલે એકદમ સરસ તો નહીં થાય ગોળ. તો આપણે આને ચોરસમાં કરી નાખીશું. બસ આવી રીતના કટિંગ કરી અને પછી આને ડીપ ફ્રાય કરી નાખવાનું છે. બરાબર છે, એકદમ હેલ્ધી છે. જો ફ્રેન્ડ આવી રીતના પછી તેલ આવી જાય એટલે એને ફ્રાય કરી લઈશું. આવી રીતના કટિંગ તમે કરીને કરી શકો. સહેજ રેડ થાય એટલે આને આપણે કાઢી. આ બી એટલી ક્રિસ્પી થશે. આની અંદર તમે ચણાનો લોટ એડ કરશો એટલે પ્લેટમાં કાઢી લેવાનું છે. તો જો હવે આપણે આને સર્વ કરશું. આની ઉપર આપણે આલુ બોઇલ કરેલું છે એ નાખી દઈશું. તે આલુ નાખી દીધું અને થોડું લીંબુ. તો ફ્રેન્ડ મને કહેજો કેવી લાગે આ ચાટપુરી. જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય.